નમસ્કાર, જીએસટીવી માં બિઝનેસ પ્લસ થી સાથે હું છું સોનલ। તો વીકલી એક્સપાયરી પહેલા ભારતીય શેર માર્કેટ કન્સોલિડેશનમાં જોવા મળ્યું ઉતાર ચઢાવ। અંતે નિફ્ટીમાં ફ્લેટ એન્ડિંગ ગયું, જ્યારે સેન્સેક્સમાં સામાન્ય સુધારો રહ્યો। જો કે સેન્સેક્સ ઇન્ટ્રાડે દરમિયાન 62,000નું લેવલ ક્રોસ કરી ગયો હતો। કારોબાર દરમિયાન સુગર, રેલવે અને ડિફેન્સ કંપનીઓના શેરમાં સારી તેજી જોવા મળી। તો આ ઉપરાંત બેન્કિંગ, આઈટી શેરમાં પણ હળવી ખરીદદારી રહી, જ્યારે મેટલ, રિયાલ્ટી કંપનીઓના શેરમાં વેચવાલી ફરી વળી। તો આ તરફ સ્મોલ કેપ અને મિડ કેપ કંપનીઓના શેરમાં પણ દબાણ રહ્યું। બીએસઈનો મિડ કેપ ઇન્ડેક્સ 0.66% અને સ્મોલ કેપ 0.34% ગગડીને બંધ થયા। કારોબારના અંતે સેન્સેક્સમાં 0.17% અને નિફ્ટીમાં 0.03%નો સામાન્ય સુધારો નોંધાયો। તો માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે માર્કેટ એક્સપર્ટ પ્રતીત પટેલ। પ્રતીતભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીમાં। તો પ્રતીતભાઈ, યુએસ માર્કેટમાં નેગેટિવ ક્લોઝિંગ અને એશિયન બજારમાં નેગેટિવ કારોબાર જોવા મળી રહ્યો છે, તેની ભારતીય બજાર પર કેવી અસર જોવા મળશે? છેલ્લા 2-3 દિવસથી એવું જોવા મળી રહ્યું છે કે બ્રોડર માર્કેટમાં થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે। નિફ્ટી મે બી ઉપરના લેવલે ટકેલી રહી છે, પરંતુ સ્ટોક સ્પેસિફિક આપણને થોડું ઘણું કરેક્શન જોવા મળ્યું છે। તો મે બી આજે એક્સપાયરીનું પ્રેશર છે, તો આ ટ્રેન્ડ કન્ટિન્યુ રહી શકે છે। માર્કેટમાં થોડું ઘણું ઉપરના લેવલે પ્રેશર જોવા મળી શકે છે, પરંતુ અલ્ટિમેટ અહીંયાથી હવે શોર્ટ ટર્મની વાત કરવા જઈએ, એટલે કે ગુજરાત ઇલેક્શનના રિઝલ્ટ સુધી માર્કેટ મોટામોટી એક રેન્જમાં રહેવાનું છે અને આ રેન્જની વચ્ચે સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ જોવા મળવાની છે। ત્યારબાદ ગ્રેજ્યુઅલી આપણને માર્કેટમાં ફરીથી પોઝિટિવ મુવમેન્ટ આવે એવી સંભાવના બની શકે છે। અને સિમિલરલી યુએસ માર્કેટ પણ જોવા જઈએ તો એક ઓવરબોટ ટેરેટરીમાં આવી ગયા છે, તો અહીંયાથી યુએસ માર્કેટમાં પણ થોડીક નાની રેન્જમાં કન્સોલિડેશન જોવા મળે એવી સંભાવના પ્રબળ લાગી રહી છે। જે આપણી સાથે મનોજભાઈ જોડાઈ ગયા છે। મનોજભાઈ, પ્રશ્ન જણાવો આપનો। હવે મારી પાસે આઈઆરસીટીસી ના 300 છે, બરોબર, તો હવે એમાં શું કરવું? એક્ઝિટ થઈ જવું કે પછી રાહ જોવું, હજી ઉછાળ આવે નહીં? તમારા હોરાઇઝન ઉપર ડિપેન્ડ કરે છે, તમે કેટલા સમય માટે લીધા છે એ મહત્વનું છે। એવી કંપની છે કે જે કંપનીનો કોઈ કોમ્પિટિટર નથી, પરંતુ કોમ્પિટિટર નથી એની સામે આ સ્ટોક એક સમયે માત્ર 4 મહિનામાં 3 ગણો 4 ગણો થઈ ગયો હતો। તો જે ઓવર રનઅપ થઈ ગયો હતો એ રનઅપને હવે પચાવવાનો ટાઈમ જોવા મળી રહ્યો છે। તો આ ટાઈમ હજુ લાંબો ચાલી શકે છે। લોંગ ટર્મ વ્યૂ હોય 2-3-5 વર્ષ તો તમારે ડેફિનેટલી હોલ્ડ કરવા જોઈએ આ પ્રકારની કંપનીઓમાં કે જેમાં મોનોપોલિસ્ટિક બિઝનેસ છે, લોંગ ટર્મમાં સારા રિટર્ન આપશે। શોર્ટ ટુ મીડિયમ ટર્મનો વ્યૂ છે તો રિટર્ન બનવાની સંભાવના ઓછી છે, એક રેન્જમાં જ સ્ટોક રહે એવી સંભાવના છે। તમારી જોડે સમય ના હોય તો ઉછાળે નીકળી જવું જોઈએ, સમય હોય તો ડેફિનેટલી હોલ્ડ કરવું જોઈએ। જી, આપણી સાથે મયુરભાઈ જોડાઈ ગયા છે, પ્રશ્ન જણાવો આપનો। હા, ગુડ મોર્નિંગ સાહેબ। સાહેબ, મારી પાસે શિલ્પા મેડિકેર છે, 410 રૂપિયાના ભાવના 100 શેર, અને હું એમાં 3 વર્ષ માટે રોકાણ છે, મારું વ્યૂ છે, તો એમાં શું કરવું જોઈએ સાહેબ? રોકાણ લાંબા ગાળાનું ત્યાં કરવાનું હોય કે જ્યાં પરફોર્મન્સ આવતો હોય। જે કંપની કન્સિસ્ટન્ટ ખરાબ પરફોર્મન્સ આપતી હોય, ક્વાર્ટર ઓન ક્વાર્ટર ઉપર કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ વીક થતા હોય, આ ક્વાર્ટરમાં તો લોસ આવી ગઈ હોય, એમાં તમે 3 વર્ષ આપો કે 30 વર્ષ આપો, રિટર્ન નથી બનતા। તો સમય ત્યાં આપો કે જે હંમેશા દાવ એવા ઘોડા પર લગાવાય કે જે જીતતો હોય। તમે ઓલવેઝ દરેક રેસમાં છેલ્લા નંબર પર આવતા ઘોડા પર દાવ લગાવશો તો એ તમારા પૈસા પડી જ જવાના છે। અહીંયા પણ એવું છે, તમે એમ કહો હું તો લોંગ ટર્મ ઇન્વેસ્ટર છું, મેં તો 5 વર્ષ સ્ટોક રાખ્યો પરંતુ તોય પૈસા ના બન્યા, પરંતુ તમે એવા સ્ટોકને સિલેક્ટ કર્યો કે જેમાં પરફોર્મન્સ જ નથી, તો આ સ્ટોકમાંથી એક્ઝિટ થઈને બીજી કોઈ જગ્યાએ પૈસા લગાવશો તો વધારે સારું રહેશે। જી, આપણી સાથે અનિલભાઈ જોડાઈ ગયા છે। અનિલભાઈ, પ્રશ્ન જણાવો આપનો। મારી પાસે આઈયુએલ કેમિકલ 450 ના ભાવના છે, તો બીજા ભાવે એવરેજ કરીને 12 થી 18 મહિના સુધી હોલ્ડ કરી શકું છું? એડવાઇઝ આપણને વારંવાર જણાવી ચુક્યા છે, જો કે લોંગ ટર્મ વ્યૂ હોય તો એપીઆઈ સ્ટોક સારા લાગી રહ્યા છે, તો આ લેવલે એવરેજ લાંબા ગાળાનો વ્યૂ હોય તો કરી શકો છો। શોર્ટ ટર્મ નો વ્યૂ હોય તો તમે અહીંયાથી રિટર્ન બનવાની સંભાવના નથી। પરફોર્મન્સ આ ક્વાર્ટરમાં વીક છે, પરંતુ એ પરફોર્મન્સ વીક એટલા માટે છે કે ગયા ક્વાર્ટરમાં જે ઇન્વેન્ટરી કંપનીએ ઉભી કરી હતી, રો મટીરિયલ જે કંપની પાસે હતા
એ રો મટીરિયલના પ્રાઇસીસ આ ક્વાર્ટરમાં 50% વધારે કરેક્ટ થઈ ગયા હતા. તો એને કારણે ઇન્વેન્ટરીમાં જે લોસ આવ્યો છે એની ઇમ્પેક્ટ કંપનીના પરફોર્મન્સ ઉપર જોવા મળી છે, જે આવતા ક્વાર્ટરથી દૂર થતી જોવા મળશે. તો જે ખરાબી હતી એ પૂરી થઈ ગઈ છે. લાંબા ગાળાનું વ્યૂ હોય તો વધારે ખરાબીની સંભાવના નથી. ડેફિનેટલી આ લેવલથી લાંબા ગાળાનું વ્યૂ હોય તો એવરેજ કરવી જોઈએ. જે આપણી સાથે પુનિતભાઈ જોડાઈ ગયા છે. પુનિતભાઈ, પ્રશ્ન જણાવો. સ્પેશિયાલિટી કેમિકલના શેર છે 500 શેર 180 ના ભાવના છે અને રેડિંગ્ટન છે 500 શેર 160 ના ભાવના. તો લાંબા ગાળા માટે કયા શેરની વાત કરી? જે આપે કયા શેરની વાત કરી તે ફરીથી જણાવો. રેઝોનન્સ સ્પેશિયાલિટી અને રેડિંગ્ટન. રેડિંગ્ટનમાં હજુ લાંબા ગાળાના વ્યૂ સાથે ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલી શકો છો. અહીંયા કોઈ ખરાબી લાગતી નથી. રેડિંગ્ટન ઇનફેક્ટ એક ઘણા સમયથી એક રેન્જમાં રહ્યો છે, પરંતુ લાંબા ગાળાનું વ્યૂ હોય તો સારા રિટર્ન બની શકે છે. બીજા સ્ટોકમાં ઓવરઓલ જોવા જઈએ તો એનું મને વધારે ડિટેલ નથી ખબર, કારણ કે એની કંપનીની વધારે ડિટેલમાં નથી ખબર, તો એની પર હું ચર્ચા નહીં કરી શકું. આપણી સાથે વધુ એક કોલર ભાવેશભાઈ જોડાઈ ગયા છે. ભાવેશભાઈ, પ્રશ્ન જણાવો આપનો. પ્રદીપભાઈ, મારી પાસે રેલવેના આરવીએનએલ, રેલટેલ અને ઇરકોન આ ત્રણેય શેર પડ્યા છે ઘણા ટાઈમ થયા. તો હવે એની ક્યાં સુધી રાહ જોવાય ને ક્યારે વેચાય, કઈક આઈડિયા આપો ને પ્લીઝ. આવો આઈડિયા કોઈ હોય જ નહીં, અને આવા આઈડિયા ઉપર ક્યારેય કામ જ ના કરવાનું હોય. તમારું રોકાણનો સમય સીમા કેટલી છે એની ઉપર બધી વસ્તુ નક્કી થાય. તમે જેટલું સગવડીઓ ધર્મ યુઝ કરશો એટલો ક્યારેય આ માર્કેટમાં પૈસા નહીં બને. આપણાથી મોટા સ્વાર્થી કોઈ નથી માર્કેટમાં કે આપણે એ રીતે સ્વાર્થ સાથે આવીએ છીએ કે પૈસા અહીંયા બને તો અહીંયા જતો રહું, ત્યાં બને તો ત્યાં જતો રહું, શોર્ટ ટર્મમાં બને તો શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર થઈ જાઉં, લોંગ ટર્મમાં બને તો લોંગ ટર્મ થઈ જાઉં, ટ્રેડિંગમાં બને તો ટ્રેડિંગ થઈ જાઉં. માર્કેટ એના સમય સુધી દરેક લોકોને સંભાળે છે. જે દિવસે માર્કેટ એનો રંગ બતાવે છે દરેક લોકોને એક જ સાથે કિક મારીને બહાર કાઢી નાખે. તો તમે કયા હોરાઇઝન સાથે લીધા છે? તમે 5 વર્ષના હોરાઇઝન સાથે લીધા છે તો આ કંપની હજુ સારું પરફોર્મ કરશે. પણ તમને મનમાં એવી લાગે 30 એકવાર નફો બુક કરું 55 આવશે તો પાછો લઈશ, પછી એ ફરીથી શેર લેવાતો નથી. એટલે તમે તમારી રીતે ડિસિઝન લઈ શકો છો કે જો તમારી જોડે સમયગાળો છે તો તમે સમય આપી શકો છો. આ કંપનીઓ સારું પરફોર્મ કરશે. ભારતના ઇતિહાસમાં રેલવે સેક્ટરમાં આટલું મોટું કેપેક્સ આઝાદી પછી ક્યારેય નથી થયું. એટલું મોટું કેપેક્સ રેલવેમાં છેલ્લા 5-7 વર્ષથી થઈ રહ્યું છે, અને આ કેપેક્સ આગળ જતા હજુ વધવાનું છે. તો જે સેક્ટરમાં મોટા પાયે પૈસા લાગવાના છે એ સેક્ટરની કંપનીઓ તમારી જોડે છે. એ કંપનીઓ શોર્ટ ટર્મમાં વધી ગઈ છે તો મે બી થોડો સમય કન્સોલિડેશનમાં જશે, પણ જેનું ફ્યુચર સારું છે લોંગ ટર્મમાં પણ પૈસા બનાવીને આપશે. તો જો તમારી જોડે સમય હોય તો હોલ્ડ કરવા જોઈએ. અધરવાઇઝ 15 દિવસમાં 25-30-50% સુધીના રિટર્ન બન્યા છે. તમારી જોડે સમય ના હોય તો આનાથી વધારે રિટર્નની આશા અપેક્ષા રાખવી જ ના જોઈએ. આંખ બંધ કરીને નફો બુક કરી લેવો જોઈએ. જી, આપણી સાથે બલભદ્રભાઈ જોડાઈ ગયા છે. પ્રશ્ન જણાવો આપ. ચેન્નઈ પેટ્રો છે 270 ના ભાવના, હવે બહુ ઘટી ગયો છે. લાસ્ટ ક્વાર્ટરમાં ખૂબ નફો હતો, આ વખતે ઓછો થયો છે, તો હોલ્ડ કરીએ કે શું કરીએ? છેલ્લા 20-25 વર્ષનો ઇતિહાસ જોશો તમને આજકાલ ચાર્ટ ઉપર બહુ ઇઝીલી આ બધી વસ્તુઓ મળી જાય છે. તો છેલ્લા 20-25 વર્ષનો ઇતિહાસ જોશો તો આ કંપનીઓમાં ક્યારેય પૈસા બન્યા નથી. અને આવી બધી કંપનીઓમાં ઉપરના લેવલે ફલાણા ઇન્વેસ્ટરે સ્ટેક લીધો, આ ઇન્વેસ્ટરે સ્ટેક લીધો, એ ઇન્વેસ્ટરે કયા રીઝનથી લીધો, અથવા તો ઇન્વેસ્ટરના પોતાના ટોટલ પોર્ટફોલિયોમાંથી 2-5% ઇન્વેસ્ટમેન્ટ કર્યું, એની પાછળ આપણે આંખ બંધ કરીને કોઈ પણ ભાવે ઇન્વેસ્ટમેન્ટ કરી દઈએ છીએ. આ સેક્ટરમાં એઝ અ સેક્ટર હોલ ક્યારેય પૈસા બન્યા નથી. આગળ જતા પણ બનવાની સંભાવના ઘણી જ ઓછી છે. તો આ કંપનીઓના પરિણામ જે એક ક્વાર્ટર એના ફેવરેબલ એન્વાયરમેન્ટ હતું તો બહુ સારો નફો આવ્યો. આવું વર્ષમાં કદાચ એકાદ ક્વાર્ટર થાય છે, અધરવાઇઝ 3 ક્વાર્ટર કંપનીના ખરાબ જ રહેતા હોય છે. તો અહીંયા કોઈ ફ્યુચર લાગતું નથી, અથવા તો આને જજ કરવું પોસિબલ નથી, કારણ કે ગવર્મેન્ટ ક્યારે ડ્યુટી લગાવશે, ક્યારે હટાવશે, કેટલો એની ઇમ્પેક્ટ આવશે, ડ્યુટી કેટલી વધારશે ઘટાડશે. છેલ્લા 3 મહિનાની અંદર ગવર્મેન્ટે 10 વાર ડ્યુટી વધારી ઘટાડી છે. તો જે કંપનીના પરફોર્મન્સનો આધાર ગવર્મેન્ટના નિર્ણય ઉપર રહેવાનો છે એવા બિઝનેસમાં ક્યારેય પૈસા બનતા નથી. બેટર છે અહીંયાથી એક્ઝિટ થઈ જાઓ અને કોઈ સારી જગ્યાએ પૈસા લગાવો કે જેથી એ પૈસાનું વળતર તમને મળી શકે. જી પ્રતીકભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. આપની પાસેથી વધુ માહિતી અને માર્ગદર્શન પ્રાપ્ત કરીશું. તો બિઝનેસ પ્લસમાં હાલ સમય થયો છે એક વિરામનો. આપ જોતા રહો જીએસટી. વિરામ બાદ સ્વાગત છે. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ પ્રતીકભાઈ જોડાયેલા છે. આપણી સાથે વધુ એક કોલર મોનાબેન જોડાઈ ગયા છે. મોનાબેન, પ્રશ્ન જણાવો આપનો.
સર મારો પ્રશ્ન એ છે કે મારી પાસે માસ્ટેક 2600 ના પડ્યા છે 20 નંગ, તો મારે 2 થી 3 વર્ષનો વ્યૂ છે, તો હું એના માટે એવરેજ કરી શકું કે મને મારે સજેશન જોઈએ છે? માસ્ટેક અને આઈટી સ્ટોક્સમાં જે કરેક્શન છે ઓલરેડી થઈ ગયું છે. હવે પ્રાઇસ વાઇઝ કરેક્શનની સંભાવના નથી, પરંતુ અહીંયા વસ્તુ અગેન એ જ આવે છે કે તમે કયા ગ્રેડ ઉપર સ્ટોક ખરીદો છો. આટલા ઉપરના ભાવથી સ્ટોક ખરીદ્યા પછી સ્ટોક આટલો નીચે આવે છે ત્યાં સુધી તમે હોલ્ડ કરો છો. લોંગ ટર્મ ઇન્વેસ્ટરનો મતલબ એ નથી કે તમે કોઈ પણ ભાવે સ્ટોક ખરીદો ને કોઈ પણ ભાવ સુધી કંપનીમાં પરફોર્મન્સ હોય ના હોય તમે એને હોલ્ડ કરી રાખો. જો આજ મેં ટેન્ડન્સીથી કામ થશે તો આજે આ માસ્ટેક છે, કાલે બીજો દિવસે ત્રીજો, અલ્ટિમેટ પોર્ટફોલિયો વૃદ્ધિ નહીં થાય. તો આ લેવલથી હવે પ્રાઇસ વાઇઝ કરેક્શનની સંભાવના નથી લાગતી, પરંતુ ટાઈમ વાઇઝ કરેક્શન ડેફિનેટલી જોવા મળી શકે છે. ને છેલ્લા 3-4 ક્વાર્ટરથી જોવા જઈએ તો આ કંપનીમાં કોઈ ખાસ એવો ગ્રોથ નથી આવ્યો. તો આવા સંજોગોમાં અહીંયાથી કોઈ પણ ઉછાળો આવે, એટલીસ્ટ એક બાઉન્સ બેક આવે આઈટી સ્ટોક્સમાં જે રિસેન્ટલી જોવા મળ્યો છે એ પ્રકારનો અહીંયા, તો આગળ જતા તમે કોલ લઈ શકો છો. અધરવાઇઝ ડિસેમ્બર ક્વાર્ટરના નંબર પણ જો આ જ પ્રકારના મ્યુટેડ આવે છે તો તમે બીજી જગ્યાએ સ્વિચ થવાનો પ્રયત્ન કરી શકો છો. મારી દ્રષ્ટિએ એઝ ઓફ નાઉ હોલ્ડ કરવો જોઈએ, પણ આવનાર 1-1.5 મહિનામાં જ્યારે પણ નવા ડેવલપમેન્ટ સામે આવે ત્યારબાદ તમે ડિસિઝન લઈ શકો છો. જી પ્રતીકભાઈ, શું આગામી દિવસોમાં માર્કેટ નવા લેવલે જોવા મળી શકે છે? ચોક્કસથી માર્કેટ નવો હાઈ બનાવશે, અને માર્કેટ નવો હાઈ બનાવશે કે નવો લો બનાવશે આ બધી વસ્તુઓ કોઈ કામની નથી. આ બધી વસ્તુઓનો કોઈ મહત્વ જ નથી. આપણે આની જયારે પણ ચર્ચા કરીએ છીએ ત્યારે હું વારંવાર કહું છું કે આ બેઝલેસ ચર્ચા છે, કારણ કે નિફ્ટી નવો હાઈ બનાવશે તો મારા ઘરમાં પૈસા નથી આવી જવાના. નિફ્ટી નવો હાઈ બનાવશે, ઘણા સ્ટોક એવા છે કે જે હજુ પણ એના ઓલ ટાઈમ હાઈ થી 25-30% નીચે છે જે રોકાણકારોના પાસે છે. તો ઓવરઓલ બ્રોડર માર્કેટમાં તેજી નહીં થાય ત્યાં સુધી કોઈને એનો ફાયદો નથી થતો. નવો હાઈ બનાવશે નહીં બનાવે માત્ર આપણને ગમવા માટેની વાત છે, એનાથી વિશેષ કશું નથી. નિફ્ટીને જોયા કરતા આપણા પોર્ટફોલિયો ઉપર એ સમયને ફાળવીશું તો કદાચ આપણા માટે વધારે બેનિફિશિયરી રહેશે. જી, તમારા મતે નિફ્ટીમાં રોકાણકારોએ કયું લેવલને ધ્યાનમાં રાખવું જોઈએ? જી, નિફ્ટીમાં લેવલ જોયા કરતા અને રોકાણકારને નિફ્ટી જોડે કોઈ લેવા દેવા જ નથી. તમે તમારા પોર્ટફોલિયો ઉપર ફોકસ કરો તો વધારે યોગ્ય રહેશે. પોર્ટફોલિયો કઈ રીતે તમે ડિઝાઇન કરો છો, કયા સેક્ટરને વેટેજ આપો છો, ખાસ કરીને એ પોર્ટફોલિયોમાં તમે તમારા રિસ્ક પ્રમાણે કેટલા લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ સ્ટોક્સને મહત્વ આપો છો, અને એમાં કેટલો તમારો સમયગાળો છે, કેટલા સમયમાં ચર્નિંગ કરો છો, ક્યાં સુધી કંપનીને હોલ્ડ કરો છો, કંપની જે પણ તમારા પોર્ટફોલિયોમાં છે એને રેગ્યુલર કેવી રીતે મોનિટરિંગ કરો છો, આ બધી વસ્તુઓ મહત્વની છે. નિફ્ટી 200-500 પોઈન્ટ ઉપર જશે નીચે જશે એનાથી કોઈ ફરક નથી પડતો. છેલ્લા 3 દિવસથી નિફ્ટી 2-4 સ્ટોકથી ઉપર છે, પરંતુ બ્રોડર માર્કેટ નીચે છે તો એનાથી કોઈ ફરક નથી પડતો. પણ જો આ બધી વસ્તુઓમાં ફોકસ કરીશું તો એ આપણા પોર્ટફોલિયો માટે બેનિફિશિયરી રહેશે. જી પ્રતીકભાઈ, તમારા મતે મિડ કેપ સેગમેન્ટમાં લાંબા ગાળા માટે રોકાણ કરી શકાય એવા બે સ્ટોક કયા છે? મિડકેપ સેક્ટરમાં ઘણા બધા સેક્ટર સારું પરફોર્મ કરી રહ્યા છે. બેન્કિંગ, ફિનાન્શિયલ સ્પેસને તમે ધ્યાનમાં રાખી શકો છો, ડિફેન્સ સેક્ટરને તમે ધ્યાનમાં રાખી શકો છો, મેન્યુફેક્ચરિંગ સેક્ટરના સ્ટોક્સ ઘણા સારા લાગી રહ્યા છે. આ બધા સેક્ટરમાં ઘણા સારા પરફોર્મન્સ આવ્યા છે અને આગળ જતા પણ આ પરફોર્મન્સ હજુ કન્ટિન્યુ રહેવી સંભાવના દેખાઈ રહી છે. ઇવન રિયલ એસ્ટેટ એન્સિલરી કે જેમાં આ ક્વાર્ટર વીક રહ્યા હતા એમાં ઘણી બધી ઇસ્યુ હતા, પરંતુ દરેક કંપનીની કોમેન્ટ્રી ઘણી સારી છે, સેકન્ડ હાફ સારો રહી શકે છે, તો અહીંયા તમે ફોકસ કરી શકો છો. સિમેન્ટ સેક્ટરમાં ખરાબી પૂરી થતી દેખાઈ રહી છે, સેકન્ડ હાફ સારો આવી શકે છે, તો અહીંયા ધ્યાન રાખી શકાય. ઓટો એન્સિલરી સ્પેસ ઘણું સારું પરફોર્મ કરી રહ્યું છે, તો આ બધી જગ્યાએથી તમે સારા સ્ટોક્સ ડેફિનેટલી રોકાણ કરવાનો પ્રયત્ન કરી શકો છો. જી, આપણી સાથે મનોજભાઈ જોડાઈ ગયા છે. મનોજભાઈ, પ્રશ્ન જણાવો આપનો. હવે મારી પાસે 1000 120 રૂપિયાના ભાવના છેલ્લા 3 મહિના કોઈ કયા શેર? પછી રાજુ. જી, ફરીથી મોટા અવાજે આપનો પ્રશ્ન જણાવો. તામિલનાડુ પેટ્રો. તામિલનાડુ પેટ્રો અગાઉ પણ હું જણાવી ચુક્યો છું, વારંવાર જણાવી ચુક્યો છું કે પરફોર્મન્સ ખરાબ છે. તમને છતાં આશા અપેક્ષા હોય તો તમે હોલ્ડ કરી શકો, અધરવાઇઝ તમારા ભાવથી ઉપરનો ભાવ આવે એવા પરફોર્મન્સ છે નહીં, અને એ ભાવ આવવાની સંભાવના આ પરફોર્મન્સ ઉપર દેખાતી નથી. તો એ કોલ તમારે લેવાનો છે. હું અગાઉ પણ મારો વ્યૂ વારંવાર જણાવી ચુક્યો છું, એ જ વ્યૂ મારો અત્યારે પણ છે. તમે જેટલો સમય રાહ જોશો આવા જ પરફોર્મન્સ આવશે તો પૈસા બનવાના છે નહીં. જેટલો સમય રાહ જોશો એટલું મેન્ટલી હેરાન થશો, એનાથી વિશેષ કશું નથી થવાનું. આ કંપનીમાં પરફોર્મન્સ છે નહીં, આગળ જતા આવશે કે નહીં એ ક્વેશ્ચન માર્ક છે.
કારણ કે આ સેક્ટરને જજ કરવું હાલના સંજોગોમાં મુશ્કેલ છે. એક ક્વાર્ટરમાં રો મટીરિયલના પ્રાઇસ 50% વધી જાય છે તો બીજા ક્વાર્ટરમાં 50% ઘટી જાય છે. આવા સમયે આ સેક્ટરને એનાલિસિસ કરવો પોસિબલ નથી. તો બેટર છે કે અહીંયાથી એક્ઝિટ થઈને બીજી કોઈ જગ્યાએ સ્વિચ થવો યોગ્ય રહેશે. આપણી સાથે વિશાલભાઈ જોડાઈ ગયા છે. વિશાલભાઈ, પ્રશ્ન જણાવો. હેલો, જી, પ્રશ્ન જણાવો આપનો. મારી જોડે TGVSL 200 શેર છે, તો આ ભાવે હવે લેવાય કે ના લેવાય? જી, ફરીથી પ્રશ્ન જણાવો આપનો. મારી જોડે TGVSL છે, TGVSL, આ ભાવે બીજા શેર લેવાય કે ના લેવાય, અને જે છે હોલ્ડ કરાય? છે તો નવા શું કામ લેવા છે, અને છે હોલ્ડ કરો એ જ વધારે સારું છે. આ કોમોડિટી સેક્ટર છે. 4 ક્વાર્ટર સારા આવ્યા, 50 ના શેર લીધા છે, 150 માં બીજા 50 માં કદાચ 200 શેર લીધા હશે, 150 માં આપણે 5000 શેર લઈ જઈશું અને પછી ભાવ 100 આવી જશે એટલે રડીશું કે મેં તો આ માર્કેટમાં પૈસા નાખીને નુકસાન જ કર્યું. તો હંમેશા ગ્રીડ ઉપર કંટ્રોલ રાખીને કામ કરો. તમારી જોડે જે સ્ટોક છે એને ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરો. આ કોઈ એવું સેક્ટર નથી કે જેમાં આજીવન પૈસા બનવાના છે. એક કોમોડિટી સેક્ટર છે જ્યાં પ્રોડક્ટના ભાવ છેલ્લા 4-5 ક્વાર્ટરથી ઘણા સારા છે તો કંપનીઓ કમાઈ રહી છે. એક ક્વાર્ટર જો પ્રોડક્ટના ભાવ 50% ઘટી જશે, 25% ઘટી જશે તો આ જ કંપનીઓ જે અત્યારે કમાય છે એ ડાઉનફોલમાં આવશે. તો હાલમાં પરફોર્મન્સ સારું છે કારણ કે પ્રોડક્ટના ભાવ ઉપર છે. તમારી જોડે જે છે એને તમે ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકો. આટલા ઉપરના લેવલે કે જ્યાં 50 રૂપિયા વાળો સ્ટોક 100, 125, 200 ની નજીક આવી જાય ત્યાં તમે ઉપરના ભાવે નવું રોકાણ કરો તો તમારે જાતે વિચારવું જોઈએ કે હું રિસ્ક કેટલું લઉં છું અને મને આની સામે રિવોર્ડ શું મળશે. તો હંમેશા ગ્રીડને કંટ્રોલમાં રાખીને કામ કરો એ યોગ્ય રહેશે. આ લેવલથી નવા રોકાણની સલાહ નહીં રહે. જીભાઈ જોડાઈ ગયા છે. મનોજભાઈ, પ્રશ્ન જણાવો આપનો. હવે મારી પાસે શ્રીરામ પ્રોપર્ટીના 500 શેર છે, 78 રૂપિયાના ભાવના, અને બીજા એક NHPC 1100 શેર છે, એ 36 ના ભાવના છે. આ બંનેમાં શું કરવું? રાહ જોવી કે પછી એક્ઝિટ થઈ જવું? સમય ઉપર જ નક્કી થાય. સમય વગર સવાલમાં મને કોઈ સમય જ નથી જણાવતું તો મારો જવાબ એમના માટે યોગ્ય રહેવાનો જ નથી. કારણ કે સમય હોય તો અલગ વ્યૂ બને છે, સમય નથી તો અલગ વ્યૂ બને છે. તો તમે પ્રોપર સવાલ જ નથી પૂછી શકતા તો હું એનો જવાબ પ્રોપર આપી નથી શકવાનો. લાંબા ગાળાનો વ્યૂ એ તમે હોલ્ડ કરી શકો છો. શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં NHPC પણ ઓવરબોટ છે, અહીંયાથી એક્ઝિટ થવું જોઈએ. શ્રીરામ પ્રોપર્ટીમાંથી પણ શોર્ટ ટુ મીડિયમ ટર્મનો વ્યૂ હોય તો પૈસા બનવાની સંભાવના નથી, એક્ઝિટ થવું જોઈએ. જી પ્રતીકભાઈ, બેંક નિફ્ટીમાં કેવી મૂવમેન્ટ રહેશે? બેંક નિફ્ટી ઓવરબોટ લાગી રહી છે, થોડું પ્રોફિટ બુકિંગ આવી શકે છે પણ ઓવરઓલ બેંક નિફ્ટી આઉટ પરફોર્મિંગ રહેશે. બેંકોના પરિણામો ઘણા સારા છે, આગળ જતા પણ બેંકો ઘણું સારું પરફોર્મ કરતી જોવા મળી શકે છે. જી પ્રતીકભાઈ, આજે માર્કેટ કેવું રહેશે? સેન્સેક્સ અને નિફ્ટી કયા લેવલે જોવા મળશે? જી, માર્કેટ એક રેન્જમાં ચાલી રહ્યું છે અને આવનાર દિવસોમાં ચાલતું જોવા મળી શકે છે. એટલે નીચામાં 17,800, 900, ઉપરમાં 18,500, 600 આ રેન્જની વચ્ચે માર્કેટ કન્સોલિડેટ થાય એવી સંભાવના લાગી રહી છે. જી, આપે આજે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી છે તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ છે? જી નહીં, કોઈ પણ સ્ટોકમાં પર્સનલ રોકાણ નથી, પણ વ્યુઅર્સના ખાસ સલાહ કે એમના જે ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય એમની સલાહ લઈને જ આ સ્ટોક્સ પર કામકાજ કરવા. જી પ્રતીકભાઈ, આપ અમારી સાથે જોડાયા અને જે માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ